નમસ્તે છોકરાઓ. જિજ્ઞાસા નામની એક બહુ સુંદર ફિલ્મ આપણે જોઈ. એમાં જે પાર્થ છે એ પાર્થ સતત પ્રશ્નો પૂછતો જાય છે. એવો જ એક પાર્થ આપણા ઇતિહાસમાં પહેલા પણ થયો છે અને મહાભારતના યુદ્ધમાં એ પાર્થે ભગવાન શ્રી કૃષ્ણને અનેક પ્રશ્નો પૂછ્યા અને એટલે ભગવદ્ ગીતા પ્રકાશિત થઈ. આપણને ભગવદ્ ગીતા જેવો મહાન ગ્રંથ પ્રાપ્ત થયો અર્જુનની જિજ્ઞાસાના કારણે. આપણે બધાએ આપણા મનની જિજ્ઞાસા હંમેશા જાગૃત રાખવી જોઈએ. ખબર છે, હું જ્યારે નાનો હતો તો મારી દાદી એવી ઘણી વસ્તુઓ કરતી હતી, મને બહુ આશ્ચર્ય થતો હતો અને હું હતો પણ થોડો બુદ્ધિવાદી. તો હું એને હંમેશા પ્રશ્ન પૂછતો રહેતો કે દાદી તું આવું બધું શું કામ કરે છે? મારી દાદી દરેક નાની નાની વાત પર ભગવાનને પ્રણામ કરતી હતી. જ્યાં બેઠી હોય ત્યાં હાથ જોડી લેતી હતી. તો એક દિવસ મેં એમને પૂછ્યું કે આ વારંવાર હાથ કેમ જોડો છો અને ભગવાનને પ્રણામ કરવા માટે હાથ જોડવાની શું આવશ્યકતા છે? જેમ આપણે આપણા રાષ્ટ્રધ્વજને સલામ કરીએ છીએ એવી રીતે ભગવાનને સલામ કેમ ન કરી શકીએ? તો તેઓએ બહુ સારો જવાબ આપ્યો. એમણે કહ્યું, મને વધારે તો ખબર નથી, પણ કહેવાય છે કે આપણી જે મુઠ્ઠી હોય છે એ મુઠ્ઠી એકદમ આપણા હૃદય જેવી, આપણા હાર્ટના શેપની હોય છે. અને જ્યારે આપણે હાથ ખોલીએ છીએ તો આપણે ભગવાનને કહીએ છીએ કે મેં મારા હાથ ખોલી દીધા, તમે પણ તમારા હાથ ખોલો. એટલે કે હાર્ટ ખોલો. બંને પોતપોતાના હાર્ટ ખોલશે, હૃદય ખુલીને એકબીજાને મળશે, ત્યારે મિલન બહુ સારું હશે. અને એટલે હું હાથ જોડું છું. એક દિવસ તેઓ ભગવાનને ભોગ ચડાવતા હતા તો મેં એમને પૂછ્યું કે આ ભગવાન તો મૂર્તિ છે, આ પથ્થરના ભગવાન આ કેવી રીતે ભોજન કરે? તો તેઓએ મને જવાબ આપ્યો, એ બહુ સુંદર હતો. તેઓએ એમ કહ્યું કે ભોગ ભગવાનને નથી ધરાવતા, ભગવાન થોડા ભૂખ્યા છે, તેઓ તો ભાવના ભૂખ્યા છે. પણ આપણે જ્યારે આપણી થાળી પર ભગવાનનું સ્મરણ કરીને ભોજન કરવા માટે બેસીએ છીએ ત્યારે આપણી ચિત્તવૃત્તિઓ પ્રસન્ન થાય છે. આપણા મનમાં જે કાંઈ પણ ખોટું હશે એ બધું નીકળી જાય છે, કારણ કે આપણે ભગવાનનું સ્મરણ કરીએ છીએ. અને પછી સારા મનથી જે ભોજન કરવામાં આવે છે એ આપણા શરીરમાં પચે છે. જેવું ભોજન એવું મન, જેવું પાણી એવી વાણી. દાદી સાથે આવા પ્રકારની વાતચીત કરવામાં મને બહુ મજા આવતી હતી. એક દિવસ તો મેં એમને પ્રશ્ન કર્યો કે દાદી તું આ ગીતા વગેરે વાંચે છે, આટલું મુશ્કેલ સંસ્કૃત મને તો કંઈ સમજાતું જ નથી અને તું મને પણ કહે છે કે તું પણ શીખ. તો મને એક કારણ કે હું સમજ્યા વગર આ સંસ્કૃતને કેવી રીતે રટ્ટો મારું, યાદ કરું. તો એમણે મને કહ્યું કે હું હમણાં જે બોલું છું એ મારી પાછળ બોલ. મેં કહ્યું ઠીક છે, હું બોલું છું. તેઓએ કહ્યું આ જે સ્તોત્ર છે એને કહેવાય છે શિવ તાંડવ સ્તોત્ર. અને પછી તેઓએ મને ફરીથી પુનરાવર્તન કરવા માટે કહ્યું, જટાટવી ગલત જલ પ્રવાહ પાવિત સ્થલે ગલેવ લંબ્ય લંબિતામ ભુજંગ તુંગ માલિકામ ડમટ 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 ડમમ મીના ડવત દવર વયમ. હવે આ બોલતા બોલતા મારા માટે તો મુશ્કેલ થઈ ગયું. ડમટ 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 ડમમ મીના ડવત દવર વયમ. તમે પણ પ્રયત્ન કરો મારી પાછળ બોલવાનો. ડમટ 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 ડમમ મીના ડવત દવર વયમ. अब ત્યારે તો હું બોલી જ ન શક્યો અને ત્યારે દાદીએ મને કહ્યું કે જ્યારે આપણે સંસ્કૃત શ્લોક આવી રીતે વાંચીએ છીએ તો આપણી વાચા શુદ્ધિ થાય છે, આપણા ઉચ્ચારણ બરાબર થઈ જાય છે અને આપણે સરખી રીતે બોલી શકીએ છીએ. અને છોકરાઓ, તમારી સ્મરણ શક્તિ એટલી તીવ્ર થાય છે કે ઉંમરના 15 વર્ષ સુધી આપણે ઘણું બધું યાદ કરી શકીએ છીએ. પછીથી યાદ રાખવું મુશ્કેલ થાય છે અને એટલે નાનપણમાં સંસ્કૃત સ્તોત્ર યાદ કરવો, એનાથી આપણી સ્મરણ શક્તિ વધે છે અને વાંચા શુદ્ધ થાય છે. આપણા મનમાં આવા અનેક પ્રશ્નો આવતા રહેવા જોઈએ અને આપણે એના જવાબો શોધતા રહેવા જોઈએ. થોડા જવાબો તો તમને ગૂગલ પર મળી જશે, પણ બધી વસ્તુ ગૂગલ પર નથી મળતી. ક્યારેક આપણા વડીલોને, આપણા માતા પિતાને,
આપણા દાદા દાદી એમને પણ પૂછવું જોઈએ. આપણી જિજ્ઞાસા હંમેશા જાગૃત રાખવી જોઈએ. એ જ વિજયનો માર્ગ છે. નમસ્કાર.